વડોદરાના માજલપુર વિસ્તારમાં કોર્પોરેશનની બેદરકારીના કારણે એક યુવકનું દુઃખદ મોત થયું છે. માજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ નજીક ખુલ્લી ડ્રેનેજ મેનહોલમાં પડી જતા નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર વિપુલસિંહ ઝાલાનું મૃત્યુ થયું હતું. વડોદરાના માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલતી હતી, પણ ગટર ખુલ્લી રખાઈ હતી. જ્યારે યુવક ખુલ્લી ગટરમાં પડ્યો હોવાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી યુવકનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં સ્થાનિકોએ સાથે મળીને દોરડા વડે યુવકને બહાર કાઢ્યો હતો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ, વડોદરા. તમે એમના ફોન થાવ છો અને તેના પર શું કરવા ગયા હતા, કેવી રીતે આ ઘટના બની? મારું નામ છે ગિરિરાજ ચુડાસમા. એ મારા સાઢુભાઈ થાય નાના, અને અમે બધા જમવા ગયા હતા. એમને કીધું ગાડી પાર્કિંગ હું કરીને આવું છું, તમે ત્યાં સામે ઊભા રહ્યો. અમે ગાડી પાર્કિંગ કરીને આમ આવતા હતા ત્યારે બધું વધારે પડતું અંધારું હતું અને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. પછી ત્યાં અંદર અમે આજુબાજુ તપાસ કરી ત્યારે અમને ખબર નથી. આજુબાજુ તપાસ કરી જોઈ, 10 મિનિટ રાહ જોઈ, 15 મિનિટ રાહ જોઈ, તો હજુ કોઈ, અને ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવતો હતો. પછી અમે આજુબાજુ ગોઈતા બધા, તોય ન મળ્યા. પછી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. તમે ટોર્ચ લાઇટ મારીને અંદર જોયું તો એમના બૂટ ઉપર તરતા હતા પાણીના અંદર. એટલે પછી અમે સીધો 108માં ફોન કર્યો અને ફાયર બ્રિગેડને બોલાવી હતી. બસ એ 7:30 થી 8:30 ની વચ્ચે. આજુબાજુ કોણ આવ્યો હતો આજુબાજુથી, અને એવું પણ નથી મળ્યું જે સ્થાનિક કાઉન્સિલર હતા તે પણ પહોંચ્યા હતા? એ મને બહુ ખ્યાલ નથી થયો, કારણ કે હું અમદાવાદ રહું છું. હું લાઇટો નથી, અંધારું હતું ત્યાં. હા, ગાડી પાર્કિંગ કરવા ગયા હતા સામેની ભાગમાં. કહેવા માંગુ છું, કોની બેદરકારીને કારણે તમારા સગામાં જે મૃત્યુ થયું છે, કોની બેદરકારી? એ જ, જેમ કે જીજાજી સાહેબે કીધું કે ભાઈ ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કે ઇન્ચાર્જની કે કલેક્ટર સાહેબની, એમ આ જવાબદારી કોઈકની ફિક્સ થવી જોઈએ. કારણ ગિરિરાજ ચુડાસમા. જી સર. જી, કેવી રીતે આ ઘટના બની અને તમારે કોણ હતા સંબંધિત? ये મારા સગા સાડા છે, વિપુલસિંહ ઝાલા, માંજલપુર રહે છે. એમના સાડુભાઈ છે. એમના સાડુભાઈ બહારથી આવ્યા હતા, એટલે એ લોકો સાંજે ત્યાં જમવા ગયા હતા. યુવા મોલની આગળ સ્પોર્ટ ક્લબ છે ત્યાં. એમને ઉતારીને એ ગાડી પાર્ક કરવા ગયા હતા. પાર્ક કરીને ચાલીને અમની પાસે જતા હતા, ત્યાં અંધારું હતું અને ત્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. એમાં પગ લપસી ગયો એટલે ત્યાં પડ્યા હતા. કેટલા કલાક પછી ફાયર બ્રિગેડને તમે ક્યારે ઇન્ફોર્મ કર્યું? ફાયર બ્રિગેડને ફોન તરત જ ફોન કર્યો હતો એમને. 7:30 થી 8ની આસપાસ, 8:30ની અંદર હશે. શું નામ છે? વિપુલસિંહ ઝાલા. તમારો કોણ થાય? એ મારા સાડા છે, સગા. શું માંગ છે તમારી? અમારે ખાલી એટલું જાણવું છે કે જે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને ત્યાં અંધારું હતું, તો એના માટે જવાબદાર કોણ છે? મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર કે પછી વોર્ડના ઇન્ચાર્જ? એ 3માંથી એક ઇન્ચાર્જ ખરોખર જવાબદાર કોણ છે એ અમારે જાણવું છે. કોના? એમના ફાધર એસીપી હતા, મોહનસિંહ ઝાલા, વિપુલસિંહના, અહીંયા બરોડામાં જ. નરેન્દ્રસિંહ પરમાર. કેવી રીતે બની, આપની જાણમાં શું છે ને એક્શન શું લેવામાં આવશે? ગઈકાલે 8:45ની આજુબાજુ અમારે ઇન્ટિમેશન એક કોલ આવેલો કે માંજલપુર વિસ્તારમાં વોટર ટાંકીનું ક્લિનિંગ દરમિયાન એક જે નિયરબાય જે ટાંકીની બહાર છે એક મેનહોલ હતી, એમાં એક માણસ પડી ગયું છે કરીને આપણે ફાયર ટીમ્સ તાત્કાલિક ધોરણે અમે મોકલીને રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ માણસને રેસ્ક્યુ કર્યા પછી હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો, પણ હોસ્પિટલમાં હી વોઝ ડિક્લેર્ડ ડેડ. પછી પ્રાથમિક અહેવાલ તાત્કાલિક ધોરણે જે પણ પગલાં લેવા માટે પણ એમને સૂચના આપેલી હતી, અને રાતમાં અમને ટીમ્સ વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટને પણ આદેશ આપેલી કે એમાં કેવી રીતે ઘટના બની છે એના ઉપર રિપોર્ટ પણ માંગી છે, પ્રાથમિક અહેવાલ પણ માંગી છે. અત્યારે એ લોકો સ્થળ તપાસ કરીને રાતમાં કામગીરી કરીને આપણને રિપોર્ટ પણ આપી છે. પ્રાથમિક દૃષ્ટિએ જે પણ જવાબદાર કોન્ટ્રાક્ટર છે એની ઉપર પણ અમે અત્યારે લીગલ એક્શન લેવાના છે, અને જે સ્થળ ઉપર જે ઊભા રહીને કામગીરી કરવાના હતા, સુપરવિઝન પણ કરવાની હતી, એના ઉપર પણ એક્શન લેવા માટે અત્યારે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટને અમે સૂચના આપી છે.
સર કામગીરી શું ચાલતી હતી ત્યાં કાલે? ત્યાં વોટર ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસ ચાલતું હતું. બે ટાંકીની નજીકમાં પાણીનું ટાંકીનું સફાઈનું કામગીરી ચાલતું હતું અને ટાંકીનું બહારના વિસ્તારમાં એક મેનહોલ હતી. નોર્મલી ગ્રીલ નાખીને કામગીરી કરવાનો હોય છે, પણ નીકળતા વખત આ લોકો કદાચ ગ્રીલ ત્યાં જગ્યા ઉપર ના મળેલી એવું પ્રાથમિક અહેવાલ મળી છે અને સ્થળ ઉપર કદાચ એક વ્યક્તિ દંપતી ગયા હતા અને આમાંની અંદર એક જે સાઇનબોર્ડ છે એની નજીકમાં જ કોઈ સીવર હોલમાં તે પડી જતાં આવું ઘટના બની છે. બટ વોટ એવર ઇઝ હેપન્ડ અફસોસની વાત છે. આના ઉપર એટલે કાયદાકીય પગલાં લેવા માટે અત્યારે નક્કી કરવામાં આવશે. યસ, અત્યારે ડિસિઝન લીધું છે. અમે એફઆઈઆર કરી રહ્યા છે. એફઆઈઆર કરીને એજન્સીને પણ બ્લેકલિસ્ટ પણ કરવા માટે અત્યારે નિર્ણય લીધું છે. પ્રાથમિક રીતે કોણ બેદરકાર જવાબદાર બને? ધી કોન્ટ્રાક્ટર હુ હેઝ બીન એવોર્ડેડ ધ વર્ક, એમની ઉપર જવાબદારી આવે છે અને સુપરવાઇઝર જે કરી રહ્યા છે એના ઉપર પણ અમે અધિકારીના સામે કોઈ કાર્યવાહી? યસ, અત્યારે રિપોર્ટ માંગી છે કે ડાયરેક્ટ સ્પોટ ઉપર સુપરવિઝન કોણની જવાબદારી આવે છે, એટલે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટે રિપોર્ટ આપે છે એના ઉપર પણ કાર્યવાહી. વડોદરા શહેરમાં જેટલા બી કોન્ટ્રાક્ટ ચાલે છે ત્યાં આવી રીતે લોકો ખુલ્લામાં મૂકી દે છે. વરસાદી ગટરના કામોમાં કોઈ આળસ નથી મૂકતા, બેરિકેડિંગ નથી કરતા, તો એને લઈને કોઈ સૂચના? અમે વારંઘડીએ રિવ્યૂ મિટિંગ્સમાં પણ કડક સૂચના જ આપતા જ હોય છે કે જે પણ વોટરની કામગીરી હોય, ડ્રેનેજનું કામગીરી હોય, રોડ રસ્તાનું કામગીરી હોય, આ તમામમાં જે પણ કામગીરી થાય છે એટલે અધિકારીને અથવા કર્મચારીને સ્થળ ઉપર રહેવાનું, સુપરવિઝન કરવાનું જવાબદારી સાથે કોન્ટ્રાક્ટર્સને જે પણ પ્રિવેન્ટિવ બેરિકેડિંગ કરવાનું હોય છે એ પણ કરીને બધું સિક્યોર કરીને, જેથી કરીને કોઈ માણસ ના પડી જાય અને કોઈ લોકોનું જાનહાની ના થાય એ બધું ધ્યાને રાખીને વર્ક ઇન પ્રોગ્રેસ બોર્ડ્સ લગાવીને સીલ કરીને કરવાનું સૂચના આપતા હોય છે. આ ઘટનાની અંદર રાતમાં જે ઘટના બની છે કદાચ લેક ઓફ સુપરવિઝન બની શકે અથવા કોઈનું બેદરકારી પણ કહી શકે. બટ વોટ એવર ઇઝ હેપન્ડ અફસોસની વાત છે, એટલે એના ઉપર પણ કડકાઈથી અત્યારે પગલાં લેવા માટે કામગીરી સૂચના આપી છે. થેન્ક યુ.